મહેસાણા તાલુકાના લીંચ બિલેશ્વર મહાદેવનો લઘુ રુદ્ર યજ્ઞ કરાયો। મહેસાણા તાલુકાના લીંચ ગામની પાવન પવિત્ર ધરા પર શ્રી બિલેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક દેવાલય આવેલું છે। અહીં શ્રાવણ માસમાં 35 થી 40 ગામોના હજારો ભક્તોનો લોકમેળો ભરાય છે। લોકોમાં આસ્થા, વિશ્વાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળતું હોય છે। આજના ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું પાવન પવિત્ર મહાપર્વ એટલે શિવરાત્રી। દેવોના દેવ મહાદેવનું આદિ અનાદિકાળથી ખૂબ મહત્વ રહેલું છે। દેશ અને દુનિયામાં અનેકો નેક નામોથી ઓળખાતા મહાદેવજીની પૂજા અર્ચના જીવનમાં ખૂબ જરૂરી હોય છે। આજરોજ રાજ્યસભાના માજી સાંસદ નટુજી હલાજી ઠાકોર પરિવાર મહેસાણા દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમના સુપુત્ર ભરતસિંહ ઠાકોર તથા તેમના ધર્મપત્નીના વરદ હસ્તે બ્રહ્મજનોના વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો। બપોરે તથા સાંજે મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્નેહીજનો, મિત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે નટુજી હલાજી ઠાકોર પૂર્વ રાજ્યસભા સાંસદશ્રીએ મિત્રો, સ્નેહીજનો અને દેશવાસીઓની શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, લાઈવ 108 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર, લાઈવ 108 ન્યૂઝ ગુજરાતી। नहीं मिला ये भैया बेही जाओ आना जेटला चालता है बधाना पग धो बधाना साहेब जमाए नहीं મળે ને એટલું આપું હું તમને કહું છું આવું કરો બે જણે આગળ સારું જોયું તો તમે સારું આપીએ મારે 7 કલાકમાં ચાલી खड़गम पासुमा भैदाम दक्षिणांगिवांतम नागम पासम च घंटाम दमरकुशैदाम रामकुशं वामभागे नाना अलंकारदिक्तम स्फटिकमणियुगं पार्वतीं संतमामि ओम भूर्भुवस्व वल्लभ बिलेश्वर महादेवाय नमः। आवाहनार्थे, आसनार्थे, प्रतिष्ठान्ते, पूजनार्थे अक्षताम समर्पयामि। चलो भगवान पंचदेवनी पूजा कहवाय। राम पंचायत, ग्राम पंचायत नहीं कहता। रामनी अंदर राम लक्ष्मण जानकी जय। ઘરું પડે તારે તારે એક કાઢે તો પછી બીજા કાઢવી પડે। તો વાગ્યું હોય તો પણ ના વાગ્યું હોય તો તમે શું વાગ્યું છે? તમે શું વાગ્યું? ઉત્તર ગુજરાતનો મોટું આપણું 500 જણા આગળ અને શિરા ભવો યાવત હોમ કરી સામે તાવ તમ શિરો ભવ। બધાએ બ્રાહ્મણો આપણી સાથે ન્યાસ કરજો। બધા એ ન્યાસ છે। ओम मनो ज्योतिर्गदामाज शब्रहस्पति जगमिमंतनो तैठं जग्नको समिमंदधातु विश्वे अविघो सम्राजमदिथिं जनानावासन्ना पात्रं जनयन्त देवैकाः शिखाय वषटः हरि ओं महासहस्रजीरकाकुरुकः सहस्राक्षः सहस्रपादः સાહેબ, આપનો પરિચય અને આજે લીંચ ગામની અંદર જે બિલેશ્વર મહાદેવની અંદર જે શિવરાત્રીના મહાપર્વની અંદર જે મહોત્સવ મનાઈ રહ્યો છે તે બાબતની માહિતી। હું નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ રાજ્યસભા મહેસાણાથી
આજે ભગવાન ભોળાનાથનો મહાશિવરાત્રિનો પાવન પ્રસંગ છે. આ પાવન પ્રસંગે જપ તપ અને ધ્યાનનો આ દિવસ છે. સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં આજે આ પવિત્ર દિવસ ખૂબ ધામધૂમથી ભોળાનાથની ભક્તિથી લોકો ઉજવી રહ્યા છે. સમગ્ર દેશવાસીઓને, ગુજરાતના સર્વે ભાઈઓ અને બહેનોને આજે શિવરાત્રિની હું શુભકામનાઓ પાઠવું છું. ભગવાન ભોળાનાથની એમના ઉપર અમી દ્રષ્ટિ બની રહે, સદાય ગુજરાતને અગ્રેસર રાખે, ભારતને અગ્રેસર રાખે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે, વિકાસશીલ દેશ તરીકે આગળ વધી રહ્યો છે, અને ખૂબ ખૂબ ભગવાન ભોળાનાથની અમી દ્રષ્ટિ બની રહે, એમને ખૂબ શક્તિ આપે. સાથે સાથે પ્રજાને પણ પ્રજાલક્ષી કાર્યોમાં અને એમના લાભાર્થ માટે ભગવાન ભોળાનાથ ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપે એવી પણ પ્રાર્થના કરું છું. આજે અમારો લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થયું છે. ગામના સમગ્ર આગેવાનો, વડીલો અને આજ ગામના પ્રતિષ્ઠિત એવા અમારા આગેવાન શ્રી રામાજી ઠાકોર તથા માધાજી ઠાકોર તથા સૌ કાર્યકર્તા મિત્રો એ સાથે રહી અને જે આજે યજ્ઞનું આયોજન કર્યું છે અમે એને ખૂબ સફળતા અને લોકોને દર્શનનો લાવો મળ્યો છે. સતત અહીંયા અમે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન છેલ્લા 5-6 વર્ષથી કરીએ છીએ. અગાઉ સોમનાથ મંદિર જે પુનિતનગરમાં હતું ત્યાં પણ અમે છેલ્લા 5 વર્ષમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરીએ છીએ. સાથે જે પણ લોકો હોય એને પ્રસાદનું આયોજન પણ થાય છે. ભગવાન ભોળાનાથની કૃપાથી આવું સતત કાર્ય ચાલતું રહે અને લોકોની અંદર શ્રદ્ધાનો પ્રવાહ વહેતો રહે એવી શુભેચ્છાઓ પણ આજના શુભ દિવસે પાઠવું છું. સૌ આજે જ્યારે મોટી સંખ્યામાં અહીંયા સૌ કાર્યકર્તા મિત્રો એ જે હાજરી આપી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હેલો, શું નામ સાહેબ આપનું? મારું નામ ઠાકોર માધાજી કલાજી, લીંચ ગામનો વતની છું. આ મંદિર બહુ જૂનું લગભગ 500 થી 600 વર્ષ જૂનું છે. સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયેલા છે. આ મંદિર જો તમે લગભગ 300 થી 350 બીલીનું વૃક્ષ છે, એટલે આ વૃક્ષોના ઉપરથી બિલેશ્વર મહાદેવ નામ પડેલું છે. અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીંયા જબરજસ્ત આજુબાજુના 30-35 ગામો અહીંયા દર્શન કરવા આવશે શ્રાવણ મહિનામાં. અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે, અમાસના દિવસે જબરજસ્ત મોટો મેળો ભરાય છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 5 વર્ષ પહેલા થયેલી. પહેલાં જૂનું મંદિર હતું, એના પછી આ આખું મંદિર જે પથ્થરનું બનાવ્યું 5 વર્ષ પહેલાં મંદિરની પ્રતિષ્ઠા થયેલી. અને દર વર્ષે આ મોટો જબરજસ્ત ઉત્સવ થાય છે. આજુબાજુના લોકો દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે. લોકોને ખૂબ જ શ્રદ્ધા છે અને લોકો જે ધર્મપ્રેમી જનતા છે ખૂબ આવે છે. અને બધાના કામ પણ મહાદેવજી એમના ઉપર કૃપા છે અને સારામાં સારું કામ થાય છે અને બહુ જબરજસ્ત ઉત્સવ થાય છે.